માણસોની આ દુનિયામાં કોઈ એક માણસ નથી મળતો અને લોકો ભગવાનને ગોતવામાં વ્યસ્ત છે. વાણી અને પાણી બંનેમાં એક જ છબી દેખાય છે. જો પાણી સ્વચ્છ હોય તો છબી દેખાય છે અને જો વાણી મીઠી હોય તો ચારિત્ર દેખાય છે. દરેક દિવસે જીત તો નથી થતી, પણ દરેક દિવસે કરેલી મહેનત જીત તરફ લઈ જાય છે. દિવસમાં જો તમે કોઈ પણ મુશ્કેલીમાંથી પસાર ન થાવ તો સમજજો કે તમે ખોટા રસ્તે સફર કરી રહ્યા છો. લાગણી છલકાય જેની વાતમાં એક બે જણ હોય એવા લાખમાં, શબ્દ સમજે એ સગા, મન સમજે એ જ મિત્ર. જીવનમાં થોડું સહન કરતા શીખી જાજો સાહેબ, કારણ કે આપણામાં પણ ઘણી બધી ખામીઓ છે જે બીજા લોકો સહન કરે છે. મુશ્કેલીઓ ફક્ત તમારા નબળા મનની રચના છે, એટલે શ્રેષ્ઠ વિચારોથી પોતાનું મન શક્તિશાળી બનાવો. અમુક માણસોના શરીરમાં દિલની જગ્યાએ કેલ્ક્યુલેટર હોય છે. હાથ મિલાવ્યા પહેલાં હિસાબ લગાવે છે કે એનાથી મને કેટલો ફાયદો થશે. કારેલાથી પણ કડવો માણસ ખરા સમયે કામ આવે છે અને સાકરથી પણ મીઠો માણસ ઘણીવાર જિંદગી બરબાદ કરી નાખે છે. જૂઠ પણ ઘણું બધું વિચિત્ર હોય છે. તમે પોતે બોલો તો સારું લાગે છે, બીજા બોલે તો ગુસ્સો આવે છે. સમય અને શ્વાસ પૈસા કરતાં વધુ મૂલ્યવાન હોય છે. સમજાય તેને વંદન. રાધે રાધે.